એ વહુ કયું ના, તમે લુગડા હામું જોવો છો ટાઢા ઠીબડાને જેમ હું બેઠા છો? હાથ હલાવવા માંડો, કામ માંડો જલ્દી કરવા. આમ જોવો ઘડિયાળમાં કેટલા વાગ્યા છે. ડોહીન ઘડિયાળમાં જોતા નથી આવડતું, લઈ જાય કેટલા વાગ્યા. એ કાઈ નહીં મમ્મી, હું તો છે ને બેઠી બેઠી વિચાર કરતી હતી કે આ મારા આટલા લુગડા છે ને તોય હકેલવામાં હાલ આવે છે. અને હમણાં લગનમાં નીતા અંબાણીએ તો કેટલા લુગડા પહેર્યા હતા અને કેટલા કેટલા હાર પહેર્યા હતા. મને એમ થાય કેટલી વાર લાગી છે બધી પાછું ઠેકાણે કરતા ને ધોતા ને ઇસ્ત્રી કરતા ઈ બધો વિચાર આવતો તો મમ્મીજી મને. એ ઈ મોટા માણસ છે ને તમે છે ને નાના માણસ છો, આપણે કોઈ દી એને નો પોગીએ. તમે અત્યારે જી કરતા હોય ને ઈ કામ મંડો કરવા, ઈ એનું કરી લે. એન પાસે હો નોકર છે. ઓહો હો મમ્મી, એન પાસે એટલા બધા નોકર છે? સારું કહેવાય કા, હો નોકર હોય ને બધે કામ કરતા હોય તો આપણે એક રાખી લઈ તો આપણે સારું પડે કા. તો પછી તમે ને હું બે શું કામ કરશું? આ ઘરનું કામ હું કરું. હું જો કેવી દુબરી પાતરી છું ને ઈ સામે જો ખુરશીમાં હમાતા નથી. મારે જો આવડું ઢોલકું છે ને તોય અડધું વધે છે અને એને જો માથે સડીને બેઠા છે ને તો મને ઢોલકાની દયા આવે છે. બોલો હું બોલો છો એકલા એકલા? મને ત્યાં કાંઈ સંભળાતું નથી. જરાક જોરથી બોલો ને તો સંભળાય. કાઈ નહીં મમ્મીજી, હું તો એમ કહેતી હતી કે બધાને હાવું તો કેવી હોય, કાંઈ કામ ના કરે. મારા હાવ કેવા, મેં કીધું કોઈ દી સોફે બેહે જ નહીં ને સીધા હું કામ કરું ને ઈ પેલા તો ઈ જ કામ કરવા માંડી છે એમ કહેતી હતી હું મમ્મીજી. આવો હું કામની બહુ જબરી અમારી શેરીની બાઈ બધી બહુ કહેતી ને તુંય બહુ જ કહેશ ને. હા તી હું તો કામ કરતી હોય એટલે જ કે ને બધાય. જોજી હમણાં બધું કરી નાખું હો. તમે શેર છો ને મમ્મીજી તો હુંય સવાર શેર છું.